ઓમ શાંતિ. આપ સર્વ પણ પ્રેમથી બોલો ઓમ શાંતિ. આજે આપણે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એકત્રિત થયા છે. વર્ષોથી મહાશિવરાત્રિનું પાવન પર્વ આપણે ઉજવતા આવ્યા છીએ, પણ જેની આપણે જન્મજયંતિ ઉજવીએ છીએ એને ઓળખતા નથી. આજે પરમાત્મા પિતાનું આપ સર્વને દિવ્ય સંદેશ પ્રાપ્ત થાય એ લક્ષ્યથી ક્લાસમાં આવવાવાળા ભાઈ બહેનોએ પોતાના ઘરમાં એમના પરિવારજનોની સાથે, એમના સોસાયટીના મેમ્બર્સની સાથે આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે સર્વપ્રથમ આપ સર્વ જ્યાં પણ બેઠા, જે સોસાયટીમાં છો, આપ સર્વને શિવરાત્રિના મહાપર્વની ખૂબ 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 મુબારક, વધાઈઓ અને અભિનંદન છે. ભારત એ ધર્મ અને આધ્યાત્મ પ્રધાન દેશ છે. આ દેશની સંસ્કૃતિ સૌથી મહાન છે, કારણ અહીંયા આધ્યાત્મિકતાનો વારસો, દિવ્ય સંસ્કારોનો વારસો આપણને પરમાત્મા દ્વારા વરદાન અને વર્ષામાં પ્રાપ્ત થયું છે. ભારત ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ અખંડ તીર્થભૂમિ છે. આ ભૂમિની મહિમા અપરમ અપાર છે. આજે પણ બાબાએ કહ્યું કે ભારત એ ખંડનો ક્યારે પણ વિનાશ નથી થતો, કારણ કે સર્વશક્તિવાન નિરાકાર શિવ પરમાત્મા આ ભૂમિ ઉપર અવતરિત થાય છે. એટલે એ પણ અવિનાશી ખંડ છે. આપણે સૌ ભારતવાસીઓ જેને આ ભૂમિ ઉપર જન્મ લીધું છે, આપણે પણ ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે આપણને ભૂમિના સંસ્કારો વારસામાં મળ્યા છે. તો આપણે આજે જે પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ, ખરેખર એક ખૂબ જ શ્રેષ્ઠ, સર્વ ત્યોહારોમાં શ્રેષ્ઠ પર્વ છે. કારણ કે સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, જે ઊંચામાં ઊંચા પરમાત્મા પિતા છે, એ પરમાત્મા એક તરફ આપણે એને નિરાકાર કહીએ છીએ, એને અજન્મા અભોક્તા કહીએ છીએ, બીજી તરફ આપણે એની જન્મજયંતિ ઉજવીએ છીએ. તો એનું આપણને યથાર્થ પરિચય પ્રાપ્ત થશે. અજન્માનું જન્મ અને નિરાકારની સાકારમાં અવતરણ. તો ગીતામાં પરમાત્મા પિતાના એ મહાવાક્યો છે કે જ્યારે જ્યારે આ સૃષ્ટિ મંચ ઉપર ધર્મની અતિ ગ્લાનિ થાય, ત્યારે હું અવતરિત થાઉં છું અને સર્વનું સદગતિ કરું છું. ધર્મગ્લાનિના ચિહ્નો જે આપણે સાંભળતા આવ્યા કે જ્યારે ઘોર કળિયુગ હશે, ત્યારે કન્યાઓ મુખેથી વર માંગશે, ગૌઓ વિષ્ટામાં મુખ નાખશે, અન્ન પડીકાઓમાં વેચાશે. જે દેશમાં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી, આજે આ દેશમાં પાણીની બોટલ પણ મળવી એ મુશ્કેલ થઈ જાય છે. એ છે ધર્મગ્લાનિ. બીજી બાજુ સદવિવેક સમાપ્ત થઈ ગયો. આનંદ જે છે એ વિવેક શૂન્ય આનંદ છે. અનુશાસન સમાપ્ત થઈ ગયું અને ચારે બાજુ
ભ્રષ્ટાચાર, પાપાચાર, અત્યાચાર, અનાચાર ખૂબ જ વધી રહ્યું છે. શું તમને લાગે છે કે આ કળિયુગના અંતના ચિહ્નો છે? તમે બધા પણ આ વાતને મહેસૂસ કરી રહ્યા છો કે ખરેખર હવે તો હદ થઈ ગઈ. તો એવા સમયમાં પતિત પાવન, સર્વના સદગતિદાતા, દુઃખ હરતા સુખ કરતા, કલ્યાણકારી શિવ પરમાત્મા, જેને અમે પ્રેમથી શિવ બાબા કહીએ છીએ, એ સમય પરમાત્મા પિતા એક સાધારણ મનુષ્ય તનમાં પ્રવેશ કરે છે અને એમના દ્વારા આપણને સત્ય જ્ઞાન આપે છે. પોતાની ઓળખ પણ હું કોણ છું એટલે પરમાત્મા પિતાની અને સાથે સાથે આત્માની પણ ઓળખાણ આપે છે. એમને અવતરિત થયે 90 વર્ષ થઈ ગયા. એટલે આ વર્ષે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય 9 દશકોત્તર શિવ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે. તો એ પરમાત્મા અવતરિત થઈને આપણને આધ્યાત્મિક રહસ્ય સમજાવે છે. ચાલો શિવરાત્રિ વિશે આપણે સાંભળીએ. રાત્રિ એ અંધકારનું સૂચક છે. રાત 12 કલાક દિવસ, 12 કલાક રાત એ નહીં, પણ જ્યારે સમગ્ર સૃષ્ટિ ઉપર અંધકાર છવાઈ જાય છે ત્યારે જ્ઞાન સૂર્ય પરમાત્મા ઉદય થાય છે, અવતરિત થાય છે. માટે કહેવાય જ્ઞાન સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. એ નિરાકાર પરમાત્મા એનું પરિચય પોતાનું આપે. શિવ એટલે કલ્યાણકારી. જ્યોતિર્મય બિંદુ એનું સ્વરૂપ છે. નિરાકારનો અર્થ કોઈ પણ સાકાર માનવનો જેવું એનું દેહ નથી, પણ એ બિંદુ સ્વરૂપ છે અને સર્વના સદગતિદાતા છે. શાંતિધામ પરમધામના રહેવાસી છે. માટે આપણે પણ પરમાત્માને કહીએ છીએ હે પ્રભુ. એનો અર્થ થાય આ ભૂથી પરે રહેવાવાળા પરમાત્મા. એને આપણે પ્રભુ કહીને પુકારીએ છીએ. એને આપણે સ્વયંભૂ કહીએ છીએ, જે સ્વયં આ ભૂ ઉપર, ધરા ઉપર અવતરિત થાય એ છે સ્વયંભૂ. તો નિરાકાર પરમાત્મા અવતરિત થયા અને અંધકાર, જે ચારે બાજુ પાંચે વિકાર ને ભ્રષ્ટાચાર, એને સમાપ્ત કરવા માટે આપણને સત્ય જ્ઞાન આપે અને રાજયોગનું શિક્ષણ આપે, જેનાથી આત્માની જ્યોત જાગે અને એના જીવનમાં શક્તિઓ આવે અને શક્તિઓના આધારે કમજોરી સમાપ્ત થાય અને સુખ, શાંતિ, સમૃદ્ધિની અનુભૂતિ થાય. તો પરમાત્મા આપણને સત્ય જ્ઞાન આપે. શિવરાત્રિ શું છે? માત્ર ઉપવાસ કરી લેવું, મંદિરમાં જઈને બીલીપત્ર ચડાવી દેવું, શિવલિંગ ઉપર લોટી ચડાવી, ભાંગનું પ્રસાદ લઈ લેવું, રાત્રે જાગરણ કરી લઈએ એટલા પૂરતું નથી. એની અંદર ખૂબ જ આધ્યાત્મિક રહસ્ય સમાયેલા છે. આપણે ઉપવાસમાં શું કરીએ? અનાજ નથી ખાતા, ફળાહાર ખાવીએ છીએ. પણ ભગવાન એનું અર્થ બતાવે. ઉપ એટલે ઉપર, વાસ એટલે રહેવું. આપણે બુદ્ધિથી ઉપર રહેવાવાળા પરમાત્માને ખૂબ દિલથી અને પ્રેમથી યાદ કરીએ. જે અનાજનો ત્યાગ કરાવવામાં આવે એની પાછળનો ભાવ એ છે
કે રસોઈ કરતાં જે આટલું બધું સમય જાય એ સમય આપણે બચાવીને વધારેમાં વધારે ભગવાનને યાદ કરીએ. પણ તમે બધા અનુભવી છો, આજના દિવસે બીજા દિવસ કરતાં પણ આપણે સારામાં સારું અને વધારે ખાઈએ છીએ. પણ આધ્યાત્મિકતા કહે છે ઉપર રહેવાવાળા પરમાત્માને આપણે યાદ કરીએ. ભગવાન ઉપર બિલીપત્રને પુષ્પ અર્પણ કરીએ છીએ. એમાં પણ આપણામાં જે કમજોરીઓ છે, કોઈ પણ એક કમજોરીનું તમે આજના દિવસે મહાશિવરાત્રિના પાવન પર્વે પરમાત્મા ઉપર અર્પણ કરશો તો એ સર્વેશ્વર સર્વશક્તિવાન પિતા પરમાત્મા તમને એવી શક્તિ આપશે જે શક્તિના આધારે આપણામાં અનેક દુર્ગુણો અવગુણો સમાપ્ત થઈ જશે. તો કેવલ પુષ્પ અને બીલીપત્ર નહીં, પણ આપણે કમજોરી રૂપી પુષ્પ અર્પણ કરીશું. પછી લોટી ચડાવીએ છીએ, એ સમર્પણની નિશાની છે. સ્વચ્છ બુદ્ધિથી પ્રભુ ઉપર અર્પણ થવું એ છે સમર્પણ. દૂધ એ પવિત્રતાનું પ્રતીક છે. એ જ રીતે સ્વચ્છ બુદ્ધિ એની નિશાની છે. પણ આપણે તો દૂધમાંય પાણી ઉમેરીને લોટી ચઢાવી દઈએ છીએ. એ આપણને સંદેશ આપે સમર્પણતાનો. સાથે સાથે જાગરણ કરવામાં આવે છે. ભજન કીર્તન આપણે કરતા હોઈએ છીએ, જેનાથી વાયુમંડળ આપણું શુદ્ધ બને. તો પહેલાં છે સમર્પણ બુદ્ધિ. આટલું મહાન કાર્ય પણ લોકોએ એની વાસ્તવિકતાને ન સમજીને એના માટે જાત જાતની કહાનીઓ કહેવામાં આવે. ભગવાન ભોળાનાથ છે તો એક કહાની એમ કહેતા હોય છે કે રાત્રે એક મંદિરમાં ચોર ગયા. એને ચારે બાજુ જોયું તો એને શિવના મંદિરમાં તો દાગીના ઘરેણા કંઈ હોય નહીં, કશું જ નહોતું. પણ ઉપરમાં એક ઘંટ લગાડેલું હતું. હવે એ ઘંટ ઊંચું હતું, એ ઉતારી ના શકે, અને કંઈ ચડવા માટે કોઈ વસ્તુ નહોતી. એટલે એ શિવલિંગ ઉપર પગ મૂકીને ઉપરથી ઘંટો લેવા જાય છે, ઘંટ ઉતારે છે. કહેવાય શિવ એ ભોળા ભંડારી છે, એટલે એ ખુશ થઈ જાય છે કે લોકો તો મારા ઉપર બીલીપત્ર ચઢાવે, પણ તું તો આખો મારા ઉપર સમર્પિત થઈ ગયો. માંગ માંગ, તને શું જોઈએ છે? એટલે એ વ્યક્તિને ચડવાની ને સમર્પણની વાત નથી, પણ આપણે મન અને બુદ્ધિથી પ્રભુને આપણી કમજોરીઓને અર્પણ કરીએ અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ. તો આટલા શ્રેષ્ઠ પવિત્ર તહેવારને સાધારણતાથી ના ઉજવતા આપણે શ્રેષ્ઠ આધ્યાત્મિક જ્ઞાનની રીતિથી એને ઉજવીને આ દિવસને સાર્થક કરીશું. હું આપ સર્વને આ દિવ્ય સંદેશ આપતા ખુશીની લાગણી અનુભવ કરી રહી છું કે જે પરમાત્મા પિતા સૃષ્ટિ ઉપર આવીને શ્રેષ્ઠ કર્તવ્ય કરી રહ્યા છે, તમોગુણી સૃષ્ટિને સતોપ્રધાન બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. આપ સર્વ પણ પરમાત્માને ઓળખીને એ સતયુગી દૈવી સ્વરાજ્યને વારસો પ્રાપ્ત કરો. કારણ કે અજ્ઞાન અંધકારને સમાપ્ત કરવા માટે જ્ઞાનનો પ્રકાશ એ ખૂબ જરૂરી છે. જ્યારે જ્ઞાનની જ્યોત જાગશે, એનાથી વાયુમંડળની અંદર આપણા જીવનમાંથી સૌથી પહેલાં આપણા જીવનમાંથી અંધકાર દૂર થશે. અને જ્યારે આપણામાં અંધકાર દૂર થાય તો આપણા પરિવારમાં, આપણા સમાજમાં એમનાથી જે વિકારો છે, વ્યસનો છે, બુરાઈઓ છે, તારું મારું વેરઝેર છે, એ સમાપ્ત થશે.
આપનું જીવન સુખી અને શાંત બનશે. આપણા પરિવારમાં પણ આપને આનંદની અનુભૂતિ થશે. તો આ વર્ષમાં આજે આપણે શિવરાત્રિ ઉપર એક સંકલ્પ કરીએ કે હું મારા જીવનમાંથી કોઈ પણ એક અવગુણ, ક્યાં તો ક્રોધ છે, અહમ છે, જે આપણી સદબુદ્ધિનો નાશ કરે છે, એવી એક કમજોરીને અર્પણ કરીએ. તમે સમજો છો કે અમે ભગવાન ઉપર કંઈ અર્પણ કરી શકીએ? તમારામાંથી ક્રોધ કોણ પ્રભુ ઉપર અર્પણ કરશે? હાથ ઊંચું કરશો? વિચારી રહ્યા છો. પણ હિંમતે બચ્ચે મદ દે બાબા. પરમાત્મા જ્યારે તમે હિંમતનું એક કદમ આગળ કરશો તો પરમાત્મા તમને 1000 કદમ મદદ કરશે. તો આપણે કમજોરીને અર્પણ કરીને વરદાનમાં સર્વ શક્તિઓથી આપણી ઝોલી ભરીએ. જેમ વાર્તામાં સાંભળ્યું કે પરમાત્મા ભોળાનાથ છે, ભોળા છે, તો એ જ રીતે એનાથી આપણે શક્તિઓ પ્રાપ્ત કરીને, વરદાન પ્રાપ્ત કરીને સુખ અને શાંતિની અનુભૂતિ કરીએ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એનું લક્ષ્ય છે કે ગ્રહસ્થ વ્યવહારમાં રહીને આપણે સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરીએ. રાજયોગનું અભ્યાસ કરતાં પોતાનું જીવન આગળ વધારીએ. તો આજના આ પવિત્ર શુભ દિવસે શિવરાત્રિના પાવન પર્વે હું પુનઃ આપ સર્વને ખૂબ 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 શુભકામનાઓ, મંગલ કામનાઓ આપું છું કે એને ચીલાચાલી રસમ રિવાજ મુજબ ન ઉજવતા આધ્યાત્મિક રહસ્યોને સમજીને દિવ્યતા સંપન્ન આ શિવરાત્રિને ઉજવશો અને પરમાત્મા પિતાનું, ભોળાનાથ બાબાનું ખૂબ 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 વારસો આપને પ્રાપ્ત થાય. આપણું પરિવાર જીવન સુખી સમૃદ્ધ બને એવી શ્રેષ્ઠ અને શુભ ભાવનાઓને, શુભકામનાઓની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ. ચાલો તો હવે આપણે સૌ મળીને શિવ બાબાને ભોગ સ્વીકાર કરાવીએ. જે જ્યાં બેઠા છો ત્યાં બેસીને મન અને બુદ્ધિથી આપણે પરમાત્માની પાસે જઈશું. ખૂબ પ્રેમથી બાબાને ભોગ સ્વીકાર કરાવીશું. वसुधा के इस अंचल में स्वर्ग को भारत भूतल में संगम के पावन पल में अवतरण अलौकिक न्यारा शिव स्वागत आज तुम्हारा। ज्योतिर्बिंदु है रूप सुहाना आनंद प्रेम का बाना। ज्योतिर्बिंदु है रूप सुहाना आनंद प्रेम का बाना। श्रेष्ठ कर्म भाग्य पलटाना परिचय यह प्यारा प्यारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा।
गति सदगति के रहवासी है मूल वतन के, दाता गति सदगति के पतितों को पावन बनाना कर्म अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस अंचल में स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा। सुख धाम और सतो गुण वाली सृष्टि हुई जब काली। सुख धाम और सतो गुण वाली सृष्टि हुई जब काली। तामस और विकार प्रणाली बदलेंगी शंकर द्वारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस अंचल में स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा। गूंजी विनाश की वाणी फिर भी कितनी कल्याणी। गूंजी विनाश की वाणी फिर भी कितनी कल्याणी। सुख शांतिमय वरदानी अभिनव रचना का न्यारा। शिव गीता ज्ञान तुम्हारा, शिव गीता ज्ञान तुम्हारा। शिव स्वागत आज तुम्हारा। वसुधा के इस अंचल में स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में अवतरण अलौकिक न्यारा। शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा। ओम शांति। सभी ने बड़े प्यार से बाप दादा को भोग स्वीकार कराया। ऐसे महसूस होता था कि जैसे बाबा हर परिवार के अंदर अपनी शक्ति और सकाश फैला रहा है। ऊपर से भी वतन से सभी परिवारों में बाबा की वो शक्तिशाली किरणें जा रही हैं, ऐसा एक सुंदर आभास हो रहा था। तो आप सभी भी अभी जब भोग पर बैठेंगे तब वतन में बाबा के उस दृश्य को इमर्ज करके कि बाबा की शक्तियाँ आपकी सोसाइटी में, आपके परिवार में चारों तरफ फैल रही हैं और बाबा विशेष वरदान दे रहे हैं।
कितने भाग्यशाली हो आप सभी जो अपने हाथ से भगवान को भोग खिला रहे हैं, और वो भी महाशिवरात्रि के पावन पर्व पर। और आने वाले तो और भी पद्मा पदम भाग्यशाली हैं जिन्हें डायरेक्ट भगवान का स्वीकार किया हुआ महाप्रसाद प्राप्त होगा। तो अभी आप सभी यहाँ से उठ करके बाहर जाएंगे, जहाँ शिव ध्वज फरकाएंगे उसके नीचे आप प्रतिज्ञा करेंगे। जो दृढ़ता संपन्न प्रतिज्ञा करेंगे वो आपके लिए वरदान हो जाएगा। तो चलो सब ध्वज बंधन करने के लिए बाहर में, और शिव ध्वज, शिव कल्याणकारी ध्वज, ये विजय पताका है, हमेशा हमारी रक्षा करने वाला है, क्योंकि हम सब युद्ध के मैदान में हैं। ऐसे भी जब युद्ध के मैदान में जाते हैं तो ध्वज होता है। तो हम इस कर्म क्षेत्र रूपी युद्ध के मैदान में जो माया के साथ युद्ध कर रहे हैं, तो आज शिव ध्वज के नीचे प्रतिज्ञा करते हैं कि हम हमेशा परमात्मा की छत्र छाया में रहेंगे। उस छत्र छाया के नीचे परमात्मा संग का अनुभव करते हुए जीवन से जो भी कमज़ोरियां हैं उनको दूर कर आनंद और मौज में रहेंगे। तो चलो चलें शिव ध्वज फहराने। ध्वज फरकाने के बाद फिर सभी वापस अंदर आकर के बैठेंगे और बाबा का भोग प्रसाद शक्तियों से संपन्न सभी ग्रहण करेंगे। ओम शांति। शिव का ध्वज लहराए, सुख शांति